नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत् प्रपन्नाय पारिजाताय स्तोत्रवैत्रेकपाणय ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बद्वाननुसन्ददामिनीम् श्रीमद्भगवद्गीते भवद्वेषिणीम् अथः षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच प्रशान्तात्मा विगतिभिः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः। हे अर्जुन, બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત રહીને નિર્ભય તથા સમ્યક રીતે શાંત અંતઃકરણનો સાવધાન યોગી મનને સંયત કરી મારામાં ચિત્ત જોડી અને મારા પરાયણ થઈ અને ધ્યાનમાં બેસે. 6 વાતો કહે છે ભગવાન. બહુ અદભુત શ્લોક છે. એટલે એ ધ્યાન યોગની આખી વિધિ પૂરી કરી દીધી ભગવાન આ શ્લોકમાં. પછી તો ધ્યાન યોગનું ફળ કહેશે. તો આવો ધ્યાન કોઈ કર્મકાંડ નથી, ધ્યાન કોઈ વિધિ નથી. ધ્યાન તો એક સ્થિતિ છે. માટે તમે ધ્યાનમાં હોવ અથવા ના હોવ, બસ આ બે જ ભેદ રેખાઓ છે. કોઈ આપણા વચ્ચે ધ્યાનમાં છે અને કોઈ આપણા વચ્ચે ધ્યાનમાં નથી. જ્યારે ધ્યાનમાં હોવાનો અર્થ છે તમે જાગ્રત અને મન વિલીન, અને બેધ્યાન હોવાનો અર્થ છે તમે મૂર્છિત અને મન સંકલ્પોમાં છે. બસ આ બે જ અવસ્થાઓ છે મનુષ્યની. અને ભગવાન જયારે ધ્યાન કહી રહ્યા છે ત્યારે આને કોઈ ક્રિયા, કર્મકાંડ કે કોઈ સામાન્ય વિધિ સમજી લેવાની ભૂલ ના થવી જોઈએ. હા, આની કોઈ બાહ્ય સ્થિતિ સમજાવવા માટે છે ખરી, જેથી કરીને આ કોઈ વિધિ હોય તેવું લાગે છે. જેમ નિદ્રાની બાહ્ય સ્થિતિ છે ઘણી બધી, ઊંઘ લાવવા માટે. છેલ્લે ના આવતી હોય તો ગોળીએ છે, પણ તો તે ઊંઘ નથી. એ જ રીતે ધ્યાન છે તે કોઈ ક્રિયા નથી. તો બે જ અવસ્થાઓ છે આપણા બધાના વચ્ચે. કોઈ ધ્યાનમાં છે ઉગાડી આંખે, એટલે પોતે પોતાનામાં સજગ, પોતે પોતાનાથી યુક્ત. પરમાત્માનો અર્થ થાય છે તમારી પોતાની પરમ સ્થિતિ, જ્યાંથી તમે હટી ના શકો અને હટ્યા પણ નથી. બાકી બધી જગ્યાએથી હટી શકો છો અને રોજ હટી જાઓ છો, પણ એક એવી સ્થિતિ જ્યાંથી તમે હટી ના શકો અને હજુ હાલ હટ્યા પણ નથી. જ્યાં સુધી મન સજગ છે, મન સંકલ્પોમાં છે, મન કોઈ પણ પ્રકારની ક્રિયામાં છે, અને ત્યાં સુધી તમે હોવા છતાં તમને આનો બોધ નથી. તો મન મૂર્છિત, મન વિલીન અને તમે હાજર, આને ધ્યાન કહે છે. આપણે બધા બે ધ્યાન છીએ, સ્વયં મૂર્છિત અને મન સક્રિય છે. અને એ મન અત્યારે સક્રિય છે, સ્વયં મૂર્છિત, अपने होने का कुछ पता नहीं. તમે એટલે માત્ર સંકલ્પ વિકલ્પોની ક્રિયા થઈને ઉભા રહ્યા છો. તો તમારું જે સદા શાંત પરમ શીતળ સ્વરૂપ છે, અને એને જોવાની ઘટનાનું નામ ધ્યાન છે. જે પરમ સત્ય છે. કોઈએ કીધું કે બુદ્ધને પરમ સત્યની ઉપલબ્ધિ થઈ ગઈ, આમ કીધું છે. આ સત્યની જે ઉપલબ્ધિ છે, એ સત્યની ઉપલબ્ધિના આપણે ત્યાં બે માર્ગો વિશ્વમાં પ્રચલિત છે. આખા વિશ્વમાં ધ્યાન છે તે કોઈ વિચારક નથી, ફિલોસોફી નથી. ધ્યાનના બહુ લાંબા લાંબા વ્યાખ્યાનો ના હોય. ભગવાન 2 શ્લોકોમાં પતાવી દીધું છે. આનું કોઈ બહુ લાંબુ વ્યાખ્યાન ના હોય, યાદ રાખજો.
ધ્યાન આપણે ત્યાં એક વિચારક છે અને એક દાર્શનિક છે, બે શબ્દો છે. વારંવાર તમે ગીતા જોતા હશો તો ગીતામાં વારંવાર ભગવાન બોલ્યા છે કે મનીષી શબ્દ છે. મનીષી શબ્દ આપણા ઋષિઓ માટે વાપર્યો છે. ઋષિઓને આપણા બ્રાહ્મણ પરંપરાના શ્રેષ્ઠ ફૂલોને ભગવાન મનીષી કહે. પાવનાના મનીષિણામ 18મા અધ્યાયમાં કહે છે. મનીષીનો અર્થ દાર્શનિક થાય છે, વિચારક નહીં, ફિલોસોફર નહીં. જે વિચારથી ભગવાનને જોવા માંગે છે, જાણવા માંગે છે, વિચારોથી બધા વિચારક બને છે. છેલ્લે વિચાર से कुछ ज्यादा नहीं पा सकते. વિચાર તમને યોગીઓની આ માન્યતા છે, ધારણા છે કે યોગીઓ એમ માને છે, દાર્શનિકો એમ માને છે, પરમાત્મા દર્શનનો વિષય છે, સ્પર્શનો વિષય છે, અનુભવનો વિષય છે, અને વિચારકો વિચારથી એને પ્રાપ્ત કરવા માંગે છે. વિચાર વધુમાં વધુ બીજાના હોય અને બીજા દ્વારા હોય, બીજાના વિચારોથી જ્ઞાની થવા, ચાહે તે વેદના હોય, ચાહે તમારા અભ્યાસના અંતે આવ્યા હોય, કાં તો પછી કોઈ પણ રીતે સત્સંગથી કોકના મારા વિચારો તમને સંક્રમિત થઈ ગયા. આ વિચાર વાળા કદી પણ યોગીઓ એમ માને છે પરમાત્માની પ્રાપ્તિ ના કરી શકે. કેમ ના કરી શકે? યોગીઓ માને છે કારણ કે વિચાર એ વધુમાં વધુ એક મત ખડો કરે છે. વિચાર તમારો નિર્ણય, એક નિર્ણય થઈ ગયો કે પરમાત્મા આવા છે, પણ એનાથી વિપરીત નિર્ણય તો મારી પાસે 1000 તર્ક છે કાપી નાખવા. વિચારથી તમે એની સમગ્રતયા સ્પર્શ ના કરી. વિચાર એક મત છે, મતાંતર છે, વિચાર એક ઉલઝન છે. तो विचारक नहीं, फिलोसोफर नहीं, अपना ऋषियों दार्शनिक છે, जिन्होंने देखा है. देखने की परिभाषा है जिन्होंने अनुभव किया है. એના માટે એક માત્ર યોગ રસ્તો છે, ધ્યાન રસ્તો છે, તેમ યોગીઓની માન્યતા છે અને ભગવાન પણ તેને પુષ્ટિ કરી રહ્યા છે. જેવી રીતે કોઈક અંધારામાં, કોઈ ભર બપોરે અજવાળામાં આંધળો વ્યક્તિ છે, તો બાર બાર પૂછ રહા है प्रकाश कैसा है. તો પછી બીજો આંધળો છે, એની પાસે પ્રકાશનું પુસ્તકથી ચિંતન છે, એ એને ઇન્ડિકેશન કરે છે પ્રકાશ આવો છે, આવો છે, આવો છે. એટલે કેનારો આંધળો છે, તો કંઈક વધારે પડેલો છે, સારો વિચારક છે, અને સાંભળનારો એ આંધળો છે. તો ગમે એટલા વિચાર કેનારો આપે જાય અને સાંભળનારો સાંભળી જાય, ગમે તેટલા વિચાર, તો પણ તે પ્રકાશ શું છે તેની અનુભૂતિ ના કરી શકે. કોઈના કોઈ માન્યતા કરશે જે સત્યના નજીક હશે, પણ સત્ય તો નહીં જોય. પ્રકાશ શું છે એના ઉપર વ્યાખ્યાન આપી શકશે આંધળો, કારણ કે થોડા દાડે પેલાનું વ્યાખ્યાન સાંભળી સાંભળીને એના જેવો તૈયાર થઈ જશે, અને પણ ઉભો થઈને પ્રકાશનું વ્યાખ્યાન આપી દેશે. इसको प्रकाश का पता कुछ नहीं. तो जो स्वयं में अंधा होता है वो प्रकाश का चिंतन कैसे करेगा? जो स्वयं मूर्छित चेतना है वो ब्रह्मનું વિચાર કેવી રીતે કરે, ચિંતન કેવી રીતે કરે? એના માટે કોઈ વિચારક કાયદામાં ફાયદો નહીં કરે તેને અજવાળું બતાવવા માટે. એને વિચારક પાસે ના જવાય, એને ચિકિત્સક પાસે જવું જોઈએ, કે કોઈ એવી ચિકિત્સાને લઈને એના આંખો પાછી આવી જાય. विचारक काम नहीं आएंगे वहां पे. यदि उजाला देखना है तो उसको आएंगे चिकित्सक काम, और चिकित्सा हो जाएगी, बात खत्म. उजाला क्या है वो उसका अनुभव हो जाएगा. बार बार सुनने से अंधा किसी भी उजाले का स्पर्श नहीं कर सकता है. तो विचार कहां तक जाते हैं? तो परमात्मा ने जो है तो પછી विचार कुछ ज्यादा हद तक नहीं जाते, ऐसा योग मानता है. विचारक काम में नहीं आएंगे. कौन काम में आएगा? चिकित्सक काम में आते हैं. ध्यान स्वयं में एक चिकित्सा है, और दार्शनिक उसको बोलते हैं जो स्वयं में योगी है, जिन्होंने दर्शन किया है. પણ બે વ્યક્તિઓ મળતા પડતા આપણને દેખાય છે, ભળતા. विचारक भी बहुत लंबा व्याख्यान दे सकते हैं, लेकिन उनको पता कुछ नहीं होता है. जो स्वयं में अंधे होते हैं और अंधे से उन्होंने सुना है प्रकाश ऐसा है, ऐसा है, ऐसा है, ऐसा है, लंबा व्याख्यान दे सकते हैं, लेकिन उसका स्पर्श उनको नहीं होता है. उनके पास वो देखने की आंख नहीं है. तो क्या करेंगे? उसको विचार से नहीं, उसको चिकित्सक चाहिए. और ध्यान स्वयं में एक चिकित्सा है, अपने में ठहर जाने की, उस परमात्मा को देखने की, अनुभव करने की, रुक जाने की.
આપણે ત્યાં મનીષી શબ્દ છે આપણા ઋષિઓ માટે, અને વ્યાસ આદિ બધા મનીષી છે, છેક नरसिंह સુધી આવતા રહો, આ બધા मनीषी છે. उनकी कोई भी बात उधार नहीं होती, स्वयं से होती है. स्वयं से जाना हुआ स्वयं का ज्ञान होता है. અને એ પ્રક્રિયાને યોગ કહે છે. તો બધા ભણતા દેખાય છે, તો ભણતા દેખાય છે તો તમારી બુદ્ધિની કોથળી ભરાઈ શકે છે જ્યાં સુધી તમે આ પ્રક્રિયામાં ઉતરો નહીં. આની ભૂખ તમને જાગે, સ્વયંની મૂર્છા તોડવાની જ્યાં સુધી તમારી પાસે વિધા આવે નહીં, અને ભીતર ઉતરવાનું તમારામાં સાહસ આવે નહીં, યોગની પ્રક્રિયાને ઉઠાવવાની તમારામાં કોઈ યોગ્યતા આવે નહીં, અને ત્યાં સુધી બાકી બધી વાતો જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામા સામી બેઠા ગુડ. કું આવી વાત સૂરજની કરે, વર્ષ આગળ આવી ચાંચ ધરે, અમે વર્ષો અંધારે ડયા, તમે આવા ડાયા ક્યાંથી થયા. આપણે અખા ભગત થઈ ગયા હોની અમદાવાદમાં. એને કીધું જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, બધી કુડે કુડ ચર્ચાઓ છે, કારણ કે સામા સામી બેઠા ગુડ, બધા ગુવડ બેઠા છે. આ गुवड़ चर्चा में सूरज तो कोई अनुभव नहीं, કારણ કે गुवड़ को वो पता नहीं होता है, कभी प्रकाश भी होता है. जो उल्लू होते हैं गुवड़ कहवाय, उनको पता कुछ नहीं होता है. लेकिन सामा सामी बैठा गुड़, को આવી વાત સૂરજની કરે, આગળ આવી ચાંચ ધરે, અમે વર્ષો અંધારે રહ્યા, તમે આવા ડાયા ક્યાંથી થયા. તો ધ્યાન છે તે પ્રક્રિયા છે, ધ્યાન ચિકિત્સા છે, ધ્યાન વિज्ञान છે, ધ્યાन એટલે योग છે, आत्मसंयम છે. અને उससे तुम पा सकते हो, तुम उसमें ठहर सकते हो, सारी शुद्रताएं और सीमाएं समाप्त हो जाएगी, केवल आप रह जाएगी. उसी आपेपने को कहा जाता है अयम आत्मा ब्रह्म. तो योगी का ज्ञान कभी उधार नहीं होता है, वो शास्त्रों से नहीं होता है, उसके पास अपनी आंख होती है. जैसे कबीर कह रहे हैं, मैं कहता आंखन देखी, आओ એ પરમાત્મામાં સ્થિત થવા માટે. પણ આને કોઈ ક્રિયાકાંડ અને વિધિ સમજવાની ભૂલ ના કરતા. એક નહીં તો આમાં પણ તમે પાછા કોઈ એવા વિચારક પાસે જતા રહેશો જેની પાસે પછી ધ્યાન તો નથી, પણ એની પાસે બહુ જ મોટી વેપાર વૃત્તિ છે. યાદ રાખજો, એક બહુ મોટા સંત આયા, 100, 200, 500, 2000 ની મેદની, અને એમને પૂછ્યું કે ચલો હું આજે ગીતા ઉપર પ્રવચન કરનારો છું, આમાંથી 6ઠ્ઠો અધ્યાય કોને વાંચ્યો છે? હું આત્મસંયમ યોગ ઉપર બોલીશ. આ સંતના આગળ ના પડાતી હશે. 2000 માંથી 1999 લોકોએ હાથ અદ્ધર કરી દીધા. સંત એકદમ હસી પડ્યા કે હવે મારું પ્રવચન સરળ છે, હવે હું બોલી શકીશ 6ઠ્ઠા અધ્યાય પર. કારણ કે હવે કોઈ તર્ક નહીં કરે, આ બધા વાંચીને આવ્યા છે, વાંચીને જ્ઞાની થઈ ગયા છે. અને એના જ્ઞાનમાં વધારો કરવો એમાં તો શું, અજ્ઞાનમાં વધારો કરવો એમાં તો શું યાર. પછી ભાષણ ચાલે છે, બધા જેટલા પણ અહીં જાહેરમાં ધ્યાન યોગ ચાલે છે, બધા આવા ગપ્પા છે, જેમાં તમે જાણી ગયા છો ઘણું બધું. આ રીતે ટટ્ટાર બેસવાનું, આમ કરવાનું, તેમ કરવાનું. જેમ નાના છોકરા જો ઘરગથ્થા રમતા હોય તે વખતે એક વર બને છે ને એક વધુ બને, સગા ભાઈ બેન છે, તો ઘરગથ્થા રમે છે એટલે એક પપ્પા બને છે, એક મમ્મી બને છે. ખાટલા પાછળ ઘરગથ્થા રમે. તો આવી ધ્યાનની પરંપરા અહીંયા ચાલે છે. તો સંતને બહુ મજા પડી ગઈ. સંતને ખબર પડી ગઈ કે હવે વાંચીને આવેલા છે એટલે તો તમે વાંચી તો ગયા છો, કદી એના અંતરંગમાં ઉતરવા તમે કોશિશ નથી કરી, એના અંતરંગમાં એના પેસવા કોશિશ નથી કરી. આનું ઇન્ડિકેશન લઈને તમે ભીતર તાળા ખોલવા પ્રયત્ન કર્યો નથી. અને જો તમે કર્યો હશે તો તમારામાં લાગતી અધૂરપ તમને સદગુરુ સંત પ્રત્યે લઈ જાય છે, યોગી પ્રત્યે લઈ જાય છે. અને જો તમે વાંચી જશો અને તમને આ ખબર પડી જશે તો તમે પણ એક ભીડનો હિસ્સો બની જશો, એક સંપ્રદાયનો હિસ્સો બની જશો, એક બહુ મોટી ભીડનો હિસ્સો બની જશો તમે, જેમાં સાંભળનારા જ્ઞાની છે, માટે વ્યાસપીઠ ઉપર બેઠેલા ને જ્ઞાની માને સાંભળનારા પોતાને. એટલે એવા જ્ઞાનીઓની આગળ જેવું ભાષણ કરવું એવું કરી શકાય છે. હા, અઘરું તો એ દાડે પડે. બધું પ્રવચન પતી ગયું પછી પેલા જેલા સંત હતા એ થોડા આગા પાછા થતા હતા કે આ વિચિત્ર માણસ આવ્યો છે,
1999 લોકો તો તાલીઓ પાડી, યાર બાપજી શું બોલ્યા છે. તો બધા ઘેર જતા રહ્યા. પણ બાપજી ડરતા ડરતા જે પેલા હાથ ઊંચો નતો કર્યો એના જોડે પહોંચ્યા. એને કીધું કે ગજબ સાહસ થઈ ગયું, તમે કદી 6ઠ્ઠો અધ્યાય વાંચ્યો નથી અને આયા છો, એટલે આ ભીડમાં તમારું શું કામ છે? એ ડરતા હતા, કારણ કે એ જ વ્યક્તિ છે જેને પોતાની ચેતના ખુલ્લી રાખી હશે, એ સામેના માણસની પોલ પકડી શકે છે. પણ તમે વાંચીને અર્થ કરી દીધો છે, એ શું તમે પોલ પકડવાના હતા? તો તમે એક ભીડનો હિસ્સો થઈ જશો. તમે ભીડનો હિસ્સો ના બનશો. તમે મારાથી કોઈ વિચાર ના લેશો, મારા વિચાર તમારા કામમાં નહીં આવે. ઘણા કહેતા હોય છે અમારા ગુરુના વિચાર અમે અપનાયા છે. ગીતા છે કોઈ વિચાર નથી યાર. આ કોઈ વિચારકનું અહીંયા કામ પણ નથી, વિચારકની અહીંયા પહોંચ પણ નથી. અહીં તો દાર્શનિક શબ્દ છે, અને એ દાર્શનિકોની પહોંચ છે આમાં. તો આ દેશમાં તો મનીષી શબ્દ છે, વિચારક શબ્દ નથી. તમે બહુ મોટા ધોખામાં, બહુ મોટા ભીડનો હિસ્સો થઈ જશો. અને વધુમાં તો જે અત્યારે તો જ્ઞાની છો જ, થોડા વધારે જ્ઞાની થઈ જશો. પણ અમારી ભાષામાં અત્યારે તો અજ્ઞાની છો, થોડા વધારે અજ્ઞાની થઈ જશો. કારણ કે તમારા વિચારો તો બોજ છે, અને ઉલટો મેં મારા વિચારોનો કચરો તમારામાં નાખી દીધો છે. इससे कुछ नहीं होता है, इससे कुछ नहीं होता है. જો સાક્ષાત્કારની ભૂમિકા છે બિલકુલ જુદી છે, અને યોગ તેનો રસ્તો છે. તો સાક્ષાત્કારની ભૂમિકા જેની સ્વયંની છે, તો એની પાસે પછી व्यक्तिगत बात है, कोई भीड़ का हिस्सा नहीं बनता है. वो ध्यान कभी भीड़ में नहीं घटता है, ध्यान एकांत में घटता है. बार बार एकाकी एकाकी शब्द वापरे छे. हाँ, कुछ कुछ बातें इंगत की जा सकती है. मैं आपको ध्यान दे नहीं सकता हूं, याद रखना. मैं आपको ध्यान की टेक्निक बता सकता हूं, रुको तो आगे धक्का दे सकता हूं, उससे ज्यादा मैं कुछ नहीं कर सकता. विचार दे सकता हूं, भगवान आवाज है आवाज है आवाज है, आप विचारो दे. ध्यान नहीं दे सकता. ध्यान के लिए मैं कुछ टेक्निक दे सकता हूं, અને એ જ ટેકનિક અહીંયા ભગવાન બતાવી ગયા છે. અને તમે મનુષ્ય છો એટલે તમે મનના પેલે બાજુ જઈ શકશો. યાદ રાખજો, મન તમારામાં આવી ગયું છે, પ્રાણીમાં કોઈ પ્રાણ નથી આવ્યું. અને આ તમે મનુષ્યમાં મન હોવાના કારણે તમે મનના લીધે જ દુઃખી છો. जितनी भी मनुष्य की सारी विपदाएं है, જેટલી પણ સમસ્યા છે, એ બધામાં 99% સમસ્યા માનસિક છે. પશુની સમસ્યા શારીરિક છે, તમારી સમસ્યા માનસિક છે. તો માનસિક રીતે જે રુગ્ણતા છે, વિક્ષિપ્તતા છે, એ કદી પણ મનના પેલે પાર ગયા વગર મળે નહીં. માટે ધ્યાન એના રૂપમાં બહુ જ મોટું ચિકિત્સીય વિજ્ઞાન છે, જ્યાં મનની વિક્ષિપ્તતાઓ ખંડિત થઈને તમે અખંડ એ પરમાત્મામાં પેદા થઈ જશો. જ્યારે મનોવૈજ્ઞાનિકો ગીતાને વાંચે છે, અને ત્યારે આને ભગવાનનો એક એવો ઉપાય સમજે છે કે કોઈ વ્યક્તિ વિષાદ એટલે ડિપ્રેશન, કોઈ ડિપ્રેશનમાં આવ્યો હોય તો પછી એનું કાઉન્સેલિંગ કરવું, અને કાઉન્સેલિંગથી મટાડવું, બધું સમજાવવું. એને કાઉન્સેલિંગ આપણે ત્યાં છે બીમાર માણસનો. તો ગીતાને કોઈ આ કાઉન્સેલિંગ સમજે છે, કૃષ્ણનું સાયકો એનાલિસિસ સમજે છે. મનનું એનાલિસિસ કરી દેવું, એમ જોવું કે આનું રૂટ ક્યાં પડ્યું છે દુઃખનું, અને એનું સમાધાન કરી દેવું. આ સાયકો એનાલિસિસ છે. પણ ગીતા સાયકો એનાલિસિસ નથી, આ તો સાયકો સિન્થેસિસ છે. તમે જ્યારે પણ મનનું એનાલિસિસ કરશો ત્યારે તો મન ખંડ ખંડ જ છે. પણ ના ના, ગીતા તો કહી રહી છે મનના પેલે પાર એક અખંડ સત્તા છે. साइको सिंथेसिस योग आपको मन के उस पार ले जाता है. खाली एनालिसिस नहीं करे तो તમે કેટલાય ડિપ્રેશનના લોકો છે જેને દવાઈ ના આપવી પડે, કાઉન્સેલિંગ થી હાજા થઈ જાય, પતિ મરી ગયો, દુખી થઈ ગયા, તો પછી ડિપ્રેશનમાં જતા રહ્યા. અથવા તો કોઈ પરીક્ષાનું પેપર આવ્યું છે અને આમ થરથર થવા માંડ્યા મેથેમેટિક્સનું પેપર જોઈ, અને ભય આવી ગયો છે, અને અર્જુનને આવ્યો સીદંતિમમ ગાત્રાણી મુખમ ચ પરિશુષ્યતે, અને ડિપ્રેશનના લક્ષણો બે સરખા છે. मनोचिकित्सक वो मनोविश्लेषण करना जानते हैं और योगी होते हैं वो विश्लेषण नहीं करते, उसको मन को अखंडता की ओर ले जाते हैं. योग मानी अपने अखंड स्वरूप का दर्शन, अखंड स्वरूप का अनुसंधान, जहां फिर मन नहीं रहता है. तो योग सबके लिए भूख नहीं होती है, सबके लिए वासी विचार ही भूख होती है कि ક્યાંક ના ક્યાંક અમે પણ વિચારવાન કહેવાઈએ, અમે પણ જ્ઞાની કહેવાઈએ, અમે પણ સમજણા કહેવાઈએ,
તમને કઈક ગીતા આવડવી જોઈએ, અમને પણ કઈક આમ ભગવાન છે એવી ખબર હોવી જોઈએ. અને આ બધી બુદ્ધોની ફોજ છે, અને બુદ્ધોની ફોજમાં કુંભાર ગધેડાના ન્યાય ચાલે છે, અને આબાદ રીતે ટોળા ઘેટાના ટોળા છે, અને આબાદ રીતે તે છેતરાતા જતા હોય છે. માટે આ તમને ખબર હોવી જોઈએ. તો આવો, અને ભગવાન વિધિ કહી રહ્યા છે, ટેકનિક કહી રહ્યા છે, અને યથાતમ જેટલું પણ શરીરનું વિજ્ઞાન છે, મનનું વિજ્ઞાન છે, એ બધાનો ઉપયોગ કરીને કૃષ્ણ બોલી રહ્યા છે. પોતે આપણા ઋષિઓ તો બધા મનીષી છે, વિજ્ઞાનવાદી છે, પોતે ચેતનાના સ્તરના સાયન્ટિસ્ટ છે. માટે પદાર્થનું સ્તરનું વિજ્ઞાન તો એમના માટે બિલકુલ સહજ છે. પોતે ચેતનાના આયામમાં પ્રવેશી ગયા છે. તો જુઓ, આ જેટલું પણ પશાભાઈ તમે આકાશ જોઈ રહ્યા છો, આ આકાશમાં તમારી ઇન્દ્રિયો ચરે છે, પણ આ ભીતરથી પણ ભીતર એક આકાશ છે, તમારું મનો આકાશ. ત્યાં તમારું અંતઃકરણ અને મનની વૃત્તિઓ ચરી. આના કરતા પણ અનંત ગણું આકાશ, અનંત ગણું મનો આકાશ છે. આ આકાશ તો કશું નથી. આકાશ તો ખાલી 1 ડાયમેન્શનલ છે, કદાચ 2 ડાયમેન્શન, કદાચ 3rd ડાયમેન્શન, 4th ડાયમેન્શન સુધી સાયન્ટિસ્ટ જતા રહે. લ્યો, 4 ડાયમેન્શન સુધી જતા રહે છે, પણ તમારું મનો आकाश છે તો એકદમ मल्टी डायमेंशन. उसी मनो आकाश में तुम कल्पना तुम्हारी दृढ़ हो जाती है. पृथ्वी लोक से लेके स्वर्ग लोक तक, भूलोक तक, ये सारी यात्राएं हैं वो आपके मनो आकाश में घटती रहती है. आओ, उसके भी पीछे एक आकाश है जिसको बोलते हैं ब्रह्माकाश, चिदाकाश. वही आपका स्वरूप है, और उसी के साथ तन्मय हो जाना, एक हो जाना, अपने में जग जाना, उस मन के पीछे हो जाना, इसी को बोलते हैं ध्यान. जहां फिर कोई ध्याता ध्यान करने वाला नहीं बचता है, और ध्यान का जो विषय होता है वो भी नहीं बचता है. उसको बोलते हैं ध्यान, समाधि बोलते हैं इसको. जहां फिर ध्याता नहीं रहता, ध्येय नहीं रहता, उसको ध्यान नहीं कहा जाता. फिर भी उस ध्यान की गहराई को पतंजलि कहते हैं समाधि घट जाती है, उपलब्धि हो जाती है, बुद्धत्व को उपलब्ध हो जाता है. और हो सकते પેન્ટ બુશર્ટમાં હોય તો તમે થઈ શકો છો. યાદ રાખજો. અને આ જ મનુષ્ય જીવનની પરમ ઉપલબ્ધિ છે, અને એના માટેનો પ્રયાસ જેને ભગવાન અહીં બતાવી રહ્યા છે, જેનો ઉપર પુલ્લા છપછબિયા કરવા છે. એના માટે 6ઠ્ઠો અધ્યાય નથી, આ 6ઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ છે. અને આત્મસંયમ માટે ત્રયમેતત ત્રય મે એકત્ર ભગવાન કહી રહ્યા છે. પતંજલિ સંયમ યોગ સૂત્ર કહે છે, ધ્યાન, ધારણા અને સમાધિનું એકત્રીપણું એટલે સંયમ. ધારણા એટલે એકાગ્રતા છે, અને ધ્યાન એટલે તે ધ્યેય સાથેની તેલ ધારાવ સ્થિતિ છે, અને સમાધિ એટલે ધ્યાન કરનારો અને ધ્યાનનો વિષય બધું એકાકાર થઈ ગઈ, બધું છૂટી ગયું છે. એક દેશમાં વૃત્તિને સ્થિર કરવી, આ ધારણા કે છે. કાળમાં વૃત્તિને સ્થિર થઈ જવી, આ ધ્યાન છે. અને પોતાના આત્મ સ્વરૂપ વસ્તુમાં વૃત્તિ વિલીન થઈ જવી, અને આ સમાધિ છે. આ ત્રણેયનું એકત્રીપણું તે સંયમ છે, પતંજલિ યોગ કહી રહ્યા છે. અને એવા એક પોતાના સ્વરૂપમાં જાગી ગયેલો પુરુષ, અને આને કેવી રીતે જોતો હશે? जिसका मन तो है लेकिन मन फिर औजार मात्र रह गए, ऐसा ही मन के पीछे चला जाता है. તો આવો ધ્યાન કેવી રીતે કરાય એવું વારે વારે ના પૂછશો. અને જો પૂછશો તો તમને કોઈ છેતરનારા મળી જશે કે આવી રીતે કરો, આવી રીતે કરો, આવી રીતે કરો, આવી રીતે કરો. ध्यान कैसे किया जाता है, ध्यान क्या होता है, ध्यान में क्या होगा, ये सारे प्रश्न बचकाने हैं और विचारक लोग करते रहते हैं. ध्यान के बारे में कुछ ज्यादा जानने से फायदा नहीं, याद रखना. प्रश्न होना चाहिए ध्यान उपलब्धि में रुकावटें क्या क्या है. सही प्रश्न ये है तो रुकावट कैसे दूर की जा सकती, इतना ही आपको करना है. फिर ध्यान तो घटता है.
આપણા પ્રશ્નો ઉલટા છે. ધ્યાન કેવી રીતે થાય? મારે તમારી જોડે ધ્યાન શીખવું છે તો તમને ધ્યાન શીખવાડીશ પણ નહીં. અને ધ્યાન કેવી રીતે થાય એ જ બુનિયાદી ગલત પ્રશ્ન છે. તમે મારી વાતને સમજવા પ્રયત્ન કરજો. બિલકુલ હું આ ગોરખની ભાષામાં બોલી રહ્યો તમારી જોડે, તમારા કામનું ના આવ્યો હોય તો ધ્યાન ક્રિયા कैसे जाएगा? આબાદ રીતે. જો હું આ મનોવિજ્ઞાનને જાણતો હોઈશ તો તમે શીખવા આવ્યા છો, તમારી આબાદ રીતે તમારો ઉપયોગ કરી લેશ. યાદ રાખજો, આ પૃથ્વી ઉપર અધિકતર ભયંકર લોકો અને અધિકતર આતંકવાદી એ છે, આતંકવાદીથી પણ મોટા આતંકવાદી, જે કોઈના પણ આધ્યાત્મિક પ્રશ્નનું શોષણ કરવાનું જાણે છે. તો પ્રશ્ન બહુ અચ્છા है, ધ્યાન कैसे કેવી રીતે કરવું પતી ગયું. અને જો એવો કોઈ આતંકવાદી બેઠો હોય આપણી સામે, અને આ જેટલા પણ મોટા મોટા ધર્મગુરુ દેખાઈ રહ્યા છે, આ બધા એ આતંકવાદીઓના ઉપર બેઠા હોય તેવું ભગવાન કૃષ્ણનું મત છે, યોગીઓનું મત છે. કારણ કે એ તમારી આધ્યાત્મિક ભૂખને, આધ્યાત્મિક પ્રશ્નને આબાદ રીતે શોષણ કરવાનું જાણે છે. યાદ રાખજો. तो सही प्रश्न ये नहीं है ध्यान कैसे करना है, सही प्रश्न ये नहीं है ध्यान में क्या होगा, तो सही प्रश्न ये नहीं है ध्यान के बारे में क्या जानना है. सही प्रश्न तो ये है कि ध्यान की उपलब्धि में रुकावटें क्या क्या है, क्या रुकावट, और रुकावट भर आप दूर कर सकते हैं, रुकावट भर मैं कह सकता हूं. ध्यान आपको मैं नहीं दे सकता, वो ध्यान तो आपका निज का अनुभव रूप आत्मा का अनुभव ही है, दूसरा कोई आपको नहीं दे सकता है. ज्यादा से ज्यादा किसी से भी ध्यान सीखोगे तो वो ध्यान के बदले में आपको सम्मोहित कर सकता है. બધા આવી જાઓ, ટટ્ટાર બેસી જાઓ, ધ્યાન કરો. કોનું ધ્યાન? એ તો વક્તા પોતાનું ધ્યાન એને કરાવી રહ્યો છે. બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરાવી રહ્યો છે તે વક્તા. તો એ બહુ તો એક સંમોહનની કલામાં, એક હિપ્નોટિઝમમાં જે કહેનારો વ્યક્તિ છે એના વ્યક્તિત્વમાં તમે ફસાઈ જશો. तुम छूट नहीं सकते वहां से, જેમ ગેટું ફસાઈ જશે. અને તમને ખબર છે બકરી ઈદના આગલા દિવસે લાયેલી બકરીને બદામ કેમ ખવડાવે છે? બિચારી ભોળી બકરીને કશું ખબર નથી. એ જ રીતે આ ઘેટા બકરા ટોળામાં જેટલા પણ સંપ્રદાયો છે અને એમાં સમૂહ ધ્યાન કરાવવામાં આવે છે. ધ્યાન કરનારો વ્યક્તિ તે કસાયથી પણ નીચે ઉતરેલો છે, જે પોતાના વ્યક્તિત્વનું ધ્યાન કરાવે છે. તો ऐसा नहीं होता है. ध्यान की मैं टेक्निक कृष्ण आपको दे सकते हैं, और मैं भी गोरख का बच्चा हूं, आपको देख सकता हूं. इससे ज्यादा कुछ नहीं, इससे ज्यादा कुछ नहीं. उस टेक्निक में उतरना आपको है. मैं कभी भी ध्यान आपको सिखा नहीं सकता, सिखाने में मेरी रुचि नहीं है. हाँ, मैं जब आप पूछेंगे इसके लिए रुकावट क्या है, तो मैं रुकावट के लिए बोल सकता हूं, रुकावट दूर कर सकता हूं, आगे बात कर सकता हूं. लेकिन सारी रुकावट दूर होने के बाद स्वयं में ध्यान आप में फलित होगा. फिर आप अपने में और मुझ में कोई भेद न पाएंगे, आप में और गोरख में कोई भेद नहीं पाएंगे, आप में और कृष्ण में भी भेद नहीं पाएंगे. ऐसा ही परमात्मा सबका आपा है, याद रखना. तो मेरी आपको मेरे व्यक्तित्व में फंसाने में कोई रुचि नहीं है कि मैं ध्यान की गहराई में आपको सम्मोहित करता जाऊं और आपके संकल्प बंद करके मेरे संकल्प जब आप पे हावी हो जाएंगे तब एक संप्रदाय निर्माण हो जाता है. संप्रदाय એટલે સારી રીતે सम्मोहित થયેલા ઘેટાઓનું ટોળું જે બાબાદ રીતે सम्मोहित થઈ ગયા છે. इसका सम्मोहन किया जा सकता है, इसका उपयोग किया जा सकता है. જો ભગવાને નહીં બોલ્યા, ભગવાને ઈશારા કર્યા છે ખાલી, અને એ આપણને જાગૃત કરી રહ્યા છે. નહીં તો તમે એક ભીડનો હિસ્સો બની જશો, તમે એક સંપ્રદાયનો હિસ્સો બની જશો. તમે સ્વયંમાં એક તમે દેહની મર્યાદામાં તમારી શુદ્ધતા જીવપણાની મર્યાદામાં એ શુદ્ધતા તો માની છે, અને આ વિરાટમાં ફલાણા સંપ્રદાયનો હું અનુયાયી છું, અને આ શુદ્ધતા પણ તમે નિર્માણ કરી દેવાના છો. બાહ્ય બિલકુલ ના. ધ્યાન તો આ સારી શુદ્ધતાને ઓગાળીને
ये असीम અને અનંતના अनुसंधान માટે છે। और तुम वो कर सकते हो, याद रखना। तो किसी भी सीमाओं में अपने को बांधो मत। हाँ, इस संप्रदाय का आप गौरव ले सकते हैं, गोरख के बच्चे हैं, लेकिन संप्रदाय बढ़ाना वो नाथ संप्रदाय योगियों का काम नहीं है। वो तो अकेले रहते हैं। अकेला खेली बा, अकेला रही बा, गोरखनाथ जी कहते हैं। न वस्ती न शून्यम, शून्यम न वस्ती, अगम अगोचर है ऐसा। તો તો આ બહુ, એક તો તમે જો સાચા જિજ્ઞાસુ હશો, અને સાચા જિજ્ઞાસુ શબ્દ સારો નથી, યાદ રાખજો, યોગીઓ नहीं गमतो जिज्ञासु। सारी जिज्ञासा है छोटे बच्चों की होती है और कुतूहल होती है। योगियों માટે તો શબ્દ છે આરુરુક્ષુ। આ યોગની યોગારૂઢ સ્થિતિમાં આરોહણ કરવાની ઈચ્છા વાળો, जिज्ञासु नहीं। सारी जिज्ञासा एक कुतूहल होती है। अने ये ब्रह्म कैसा है, ये ब्रह्म कैसा है, नहीं नहीं, प्रश्न तो ये है, प्रश्न तो मेरी आंख कैसे वापस आएगी। अंधा पूछता रहेगा लेकिन कभी भी उत्तर में न पा सकेगा प्रकाश क्या है। ऐसे ही आप पूछते रहेंगे अपनी मूर्छा अवस्था में, और कभी भी प्रश्न का उत्तर नहीं पाएंगे ब्रह्म क्या है। तो ब्रह्म क्या है, उस प्रश्न के उत्तर में योगियों को ज्यादा रुचि नहीं है। योगियों को रुचि है इस मूर्छा हटाने में, और ये योग ध्यान आपकी मूर्छा हटा सकता है। उसी विधा को बोलते हैं आत्म संयम योग। हाँ, અને જેની એટલી સંપૂર્ણ વિધિ ભગવાને આપી છે, બિલકુલ બાહ્યથી તમે પકડી લેજો। અને કાલે કહેતા હતા કે આ સમમ કાયા શિરો ગ્રીવમ, સમમ, આ કાયાને, માથાને અને ગ્રીવને ટટ્ટાર રાખીને, અને જેવી તમે કરોડરજ્જુ તો આમ સહેજ નમેલી જ છે બધાની, પણ જેવી આમ ટટ્ટાર કરશો એટલે તરત તમારી હડપચી છે એ ગળાને દબાઈ જાય છે। આટલી એ દબાઈ ગયેલી તમે જ મહેસૂસ કરી શકો, તમારો બાજુવાળો નહીં, તમારા ગુરુએ નહીં, એટલી જ તમારે દબાવવાની, આમ નહીં, આમ ખભા ઊંચા થઈ જાય એટલી નહીં। અને આને અમે યોગીઓ જાલંધર બંધ કહીએ છીએ, જ્યાં આપણા શરીરના ઉર્જાના 7 વલયો છે। પહેલું મૂલાધાર ચક્ર છે, કામ કેન્દ્ર કહે છે, સેક્સ સેન્ટર। તો એ બિલકુલ કરોડરજ્જુના તમારી સ્પાઇનલ કોર્ડના છેલ્લા મણકે છે। એનાથી 1 ઇંચ ઉપર સ્વાધિષ્ઠાન ચક્ર છે, જે જેના 6 વલયો છે। 1 ઇંચ ઉપર નાભી સ્થાને મણિપુર ચક્ર છે, ઉર્જાના બધા સેન્ટર છે, અને જેના કુલ 8 વલયો છે। હૃદય સ્થાને આટલા અવતારો, અને અનાહત ચક્ર છે જેના કુલ 12 વલયો છે। કંઠ સ્થાને અવતારો વિશુદ્ધાખ્ય ચક્ર છે, એના કુલ 16 વલયો છે। અને 2 ભ્રુકુટીના વચ્ચે અવતારો આજ્ઞા ચક્ર છે, જેના કુલ 2 વલયો છે। ઓનલી 2, જેને ત્રીજી આંખ કહે છે, થર્ડ આઈ, જે ભગવાન શિવજીના ફોટામાં આપણે જોઈએ છીએ। અને એનાથી ઉપર સહસ્ત્રસાર ચક્ર છે, જેના 1000 વલયો છે। આવજો। અને તમારું શરીર અને મન બે જુદી જુદી વસ્તુ નથી। મનનો એ છેડો જે તમારા સ્થૂળ પકડમાં આવે છે, આ શરીર છે, અને શરીરનો એ સૂક્ષ્મ છેડો જે તમારા સ્થૂળ પકડમાં તો નહીં આવતું પણ અનુભવમાં આવે, આ મન છે। તો આ બંને એક જ વસ્તુ છે। માટે કરીને તમે તમારા શરીરને કોઈ ચોક્કસ અવસ્થામાં લઈ આવો છો, ત્યાં તમારા આપોઆપ જ મનના આવર્તનો ઘટવા માંડે। કાલે કહેતો હતો કે જેવા તમે નાસાગ્રે સ્થિર થયા, અગ્રે દ્રષ્ટિ કરી દીધી, તો બધી ઇન્દ્રિયોનો આ નેતા છે, એટલે આને નેત્ર કહે છે। નેતાને જ તમે હરાઈ દીધો એટલે આખો પક્ષ હારી જ જવાનો। એક જ નેતા હારી ગયો મેન, એટલે આખો પક્ષ કોંગ્રેસ ઘેર જતી રહી। નેતા હારી ગયો, જે ઉભો તો ચૂંટણીમાં જ હારી ગયો। તો આ નેત્રમાંથી સૌથી વધારે જાગ્રતમાં ઉર્જા प्रवाहित થઈ રહી છે। तो नेत्र जब किसी इंद्रियों को साथ नहीं देगा तो सारी इंद्रियां अंतर्मुख होकर सिकुड़ जाएगी।
नेत्र साथ देता है, नेत्र साथ देना चाहिए जीभ को, तभी आप स्वाद ले सकते हैं। नेत्र साथ देना चाहिए आपके कान को, तभी आप कान के शब्द सुन सकते हैं, लेकिन सुन नहीं सकते। नेत्र साथ देना चाहिए किसी इंद्रियों को, तभी इंद्रिया अपने आप में अधूरी है, जहां तक जागृत में नेत्र नहीं मिलता है, दृष्टि नहीं मिलती है। તો આ ઉન્મુની મુદ્રાની આ પ્રથમ સ્થિતિ છે, જ્યારે એકાગ્ર તમે આવું કરશો એવી આશા રાખું છું। जो તમે આવું જાણી લેશો तो ध्यान में जानना कुछ नहीं होता है, याद रखना, उसमें करना होता है और फिर करने के पार जाना होता है, याद रखना, और करके जानना होता है, इसको संयम योग बोलते हैं। तो તમે જાણી લેશો ને તો તમે ભાભા બની જશો, એટલે ધ્યાન રાખજો। એટલે તો તમે જેવી નાસાગ્ર દ્રષ્ટિ કરશો તો બે થશે, આ સંકલ્પોના પેલે પાર જવું છે। તમારી આંખો છે ખુલ્લી, તો ખુલ્લી આંખોમાં તમારા સંકલ્પોના જોરે તમને આ શરીર આખું વિશ્વ સ્થૂળ લાગી રહ્યું છે, નક્કર લાગી રહ્યું, મૂલ્યવાન લાગી રહ્યું છે। તમારા સંકલ્પોમાં જ્યારે લોભ વૃત્તિ હશે ત્યારે તમને પથ્થરના ટુકડામાં સોનાના ભેદમાં ભેદ લાગવા મળશે, સોનું મૂલ્યવાન લાગવા મળશે, તમારી સંકલ્પોને વાસનાના કારણે। તમારા સંકલ્પોમાં જ્યારે વાસના કામના યુક્ત હશે ત્યારે હાડ માંસ પિયા રક્ત અને મળમૂત્રથી ભરેલું સ્ત્રીનું શરીર તમને મૂલ્યવાન लागवा માંડે, નક્કર लागवा માંડે। तो जैसा अपने मन में चल रहा है और जैसे आपके मन में जितने जितने संकल्प उदित हो रहे उसी उसी अनुसार आपकी दृष्टि इस विश्व को देख रही है। लेकिन आप अचानक पाओगे कि दृष्टि को आपने खुला नहीं छोड़ा और बंद भी नहीं किया। बंद करोगे तो वही अनुभव फिर भीतर सपना निर्माण कर देगा, फिर स्वप्न की स्त्री दिखने लग जाएगी, स्वप्न का बंगला लिखने लग जाएगा। इसीलिए उन्मुनी अवस्था में आंखों को अर्धनिमीलित किया जाता है, अर्धनिमीलित, अर्ध खुली हुई, और जैसे ही दोनों आंख से आप नासाग्र स्थित करेंगे, नासाग्र आ नासाग्र नो बहु सारो अर्थ है संस्कृत में ना। अग्रे आश्रित इतः, जेना अग्रे कई पण वस्तु चोटे के बेसे ए गमे नहीं, नाक के जो जैसे कोई मक्खी होती है, वो मक्खी कहीं भी बैठ जाए तो वांधो नहीं है, अहींथी उड़ी नाम दे, पण नाक ऊपर बेसे तो तमे आम नाम कर्या करशो। અને એટલા માટે જ્યારે દ્રષ્ટિ નાસાગ્ર સ્થિત થઈ ગઈ, एक गहरी एकाग्रता निर्माण हो जाएगी। जो बाकी की सारी इंद्रियां है 10, वो अपने आप में निरर्थक हो जाती है, और जो भी दृश्य दिख रहा है वो अपने आप में પોલું પોલું દેખાવા માંડશે, નક્કરામાં કઈ નહીં દેખાય, આપોઆપ જ એનું મૂલ્ય ખરી પડે છે જો અહીંયા તમે એકાગ્રતા સાધી લો છો। શમમ કાયમ શિરોગ્રીવમ, આસનની જો આ સ્થિતિ લાવવામાં આવે તો એક 90 નો ખૂણો રચાય છે, એસા રેક્ટેંગલ, આમાં 90 નો ખૂણો રચાઈ જાય છે, પૃથ્વી અને તમારી કરોડરજ્જુ વચ્ચે 90 નો ખૂણો રચાય છે સિદ્ધાસનમાં, અને કોઈને આ ટ્રાયેંગલ રચાઈ જાય છે। શરીર બિલકુલ ન્યૂનતમ ગુરુત્વાકર્ષણના અસર હેઠળ આવી ગયું છે। આ આસન બનાવવામાં થોડો સમય લાગે છે, 2-3 મહિना લાગી શકે છે। આ 90 ના ખૂણે આવી જાય છે, 90 ना खुले। फिर देखना जितने भी हमारे यहाँ ध्यान घटित होते हैं वो ज्यादातर रात को जब सूरज उदय नहीं हुआ है, ब्रह्मचर्य ब्रह्म मुहूर्त में, अभी तो सुबह सुबह, अभी सूर्य का प्रकाश आपको छू नहीं रहा, अभी तो संध्या के समय जब सूर्यास्त हो रहा है। क्यों? क्योंकि उस समय सूर्य की किरण, सूर्य रात में आपसे नीचे होता है, अमेरिका में है सूर्य, तो जहां आप बैठे हैं वहां से नीचे है। दोपहर में जो ध्यान करने जाएंगे तो क्या होगा तिवारी जी, दोपहर में सूर्य ऊपर होता है, तो सारी जो ब्रह्मांडीय ऊर्जा है वो ऊर्जा आपके सहस्त्र सार से मूलाधार की ओर बहेगी, नीचे की तरफ बहेगी, काम की ओर बहेगी। लेकिन सुबह सुबह क्या होगा, अभी सूर्यास्त होने में देर है थोड़ी, या अभी अभी हो रहा है,
तो सूर्य का प्रकाश बहुत तिरछा होता है, ये ऊर्जा आपके ध्यान में बाधा नहीं डाल सकती। इसलिए हमारे सारे ऋषि मुनि और ब्राह्मणों ने एक शब्द निकाला, प्रार्थना ध्यान, उसको ऐसा ही बोल दिया, संध्या करो। संध्या करो એટલે 4 શ્લોકો ગોખીને ના બેહો એમ કે છે। સંધ્યા કરો એટલે સંધ્યાને ધ્યાન, એને સંધ્યા કીધું, ધ્યાનને સંધ્યા કહી દીધું। જેવી રીતે તમે બિસ્કિટને જ પાર્લે કહી દીધું, પાવડરને નિરમા કહી દીધો યાર। ये रीते तमे ध्यान ने संध्या कही दी। यही एक उचित समय होता है जब जब बहुत ध्यान जामी जाए पछी तो तंत्रिको माटे रात रातनु है, बिल्कुल रात्रि 12 वाग्यानी पण एक संध्या है, चौथी। तो एवा समय में सूर्य तो बिल्कुल मेक्सिको में है, तमे ज्यां बैठा हो त्यारे भारत में। फिर तो आपकी ऊर्जा आबाद रूप से ऊपर चढ़ सकती है। आपकी ऊर्जा, आपके प्राण, आपकी चित्त वृत्ति आबाद रूप से 7 चक्र के ऊपर चढ़ सकती है। सूर्य का प्रकाश की ब्रह्मांडीय ऊर्जा आप में करप्शन नहीं ला सकती, पण सवार में जયારે તમે કર્યું અને તે વખતે પણ આડા નીકળી જાય છે કિરણો, दोपहर के समय उचित नहीं है, ऐसा देश का ऋषि बोलते हैं। संध्या के समय करना चाहिए, 1 मिनट से शुरू करना चाहिए, ज्यादा से नहीं हो सकता। तो फिर करते करते क्या होगा, समम कायम शिरोग्रीवम, જેવી રીતે એકાગ્ર દ્રષ્ટિ થઈ ગઈ અને કોઈ પણ એક વસ્તુમાં એકાગ્ર થાવ, મન કે આવર્તન ઘટને લગતે। જે રીતે ગુરુ દત્ત જતા હતા તો ગુરુ દત્તે પેલા બાણ ઘસવા વાળાને ગુરુ કરી લીધા 24 માં। બહુ સારા શ્લોક છે ભાગવતના। એટલે બાણ ઘસવા વાળો બાણ ઘસવામાં એટલો બધો તન્મય હતો કે રસ્તા ઉપરથી રાજાની સવારી નીકળી, उसको कुछ पता नहीं, પોતાનું બાણ ઘસી રહ્યો છે। ભગવાન ગુરુ દત્તે અને ગુરુ કર્યું। योगी જ્યારે કોઈ પણ એક વસ્તુમાં એકાગ્ર થાય છે, फिर मन के आवर्तन घटने लगते हैं। साधारण स्थिति में, जागृत अवस्था में कॉन्स्टिट्यूशन नो नियम है, मनना 1 सेकंड में 18 થી 30 ना आवर्तन होय छे। रिपीट करी रह्यो छुं। जेना बहु ज वधारे आवर्तन, एटलो ए बुद्धू एने कई याद नथी रहતું, पण कोईना स्वाभाविक रीते आवर्तन घटता जता होय। તમે જોયું એટલા બધા સાયન્સના સ્કોલર છોકરા, કોઈ એવા સાહિત્યકારો, કોઈ એવા કવિઓ, કોઈ એવા મોટા જર્નાલિસ્ટો, કોઈ એવા મોટા, આ બધાના આવર્તન જ ઘટ્યા છે। જેટલી પણ વૈજ્ઞાનિક શોધો થઈ છે એ બધી શોધો આ 30 થી થતા આવર્તનોને કોઈ 18 ઉપર લઈ આવે, એ ન્યૂનતમ આવર્તન। તો જેવી રીતે નાસાગ્ર દ્રષ્ટિ કરશો, આ આવર્તન 18 ઉપર આવતા રહેશે। આ તમારી ધારણા સિદ્ધ થતી જશે और संकल्प गिरते जाएंगे। एकाग्रताનું બીજું આયામ છે, જે બીજા આયામમાં પછી 14 થી 18, 14 પહોંચી જશે। ત્રીજું આયામ છે, તમે અનુસંધાન લઈ લેજો। આવર્તન એટલે સ્પીડ, આવૃત્તિ, સંકલ્પ ઉઠે છે 1 प्रति सेकंड 30, नाप भी नहीं सकते इतने संकल्प उठ गए। लेकिन पाओगे तुम इस उन्मुनि मुद्रा में मात्र नासाग्र दृष्टि करने से आप पाओगे। फिर आवर्तन कम होके 4 से 14 तक चले जाते, और वृत्ति जब अपने पंचम शरीर को भी छोड़ देती है तब 4 से 0 तक हो जाती है, समाधि फलित हो जाती है, दृष्टि बाहर रह जाती है और वृत्ति छोड़ती जाती है। मन अपना आवर्तन समाप्त करते जाता है। 90 ના ખૂણે શરીર થઈ ગયું છે। બહુ જ સટીક વાત કરી, નાસાગ્રે દ્રષ્ટિ કરી અને ગળું દબાઈ દીધું છે, એટલે આમ દબાયું છે, યાદ રાખજો। હવે નાસાગ્રે જેવી દ્રષ્ટિ થશે તો જે તમારી આંખમાંથી ઉર્જા પ્રવાહિત થઈ રહી છે, જે પ્રાણ પ્રવાહિત થઈ રહ્યા છે, જે શક્તિ પ્રવાહિત થઈ રહી છે, वो शक्ति संयम में आ जाती है। हमारा संप्रदाय ने गोरख कहते, गो એટલે इंद्रियों અને रक्ष એટલે रक्षी लेવું, बचाई लेવું। कुछ शक्ति बचा लो अपने मुंह से, मौन होकर,
कुछ शक्ति बचा लो मौन होके, कुछ शक्ति सुधा लो कान से, कुछ शक्ति बचा लो जीभ से, कुछ शक्ति बचा लो गोरक्ष। और जैसे ही सारी शक्तियों का बाहर का रास्ता समाप्त हो जाता है तो फिर आंख आंख एकाग्र होने की वजह से जो शक्ति पैदा हो रही है वो बाहर तो नहीं जा रही, क्योंकि आपने जो आसन रखा है कुश आदि का वर्तुल निर्माण करती है, फिर ये शक्ति कहां जाएगी? तो आंख की जो शक्ति होती है वो आंख की जो नासाग्र दृष्टि स्थिर की है उसके पीछे नाक का जो अंतिम भाग है आज्ञा चक्र बोलते इसको, અને તે આજ્ઞા ચક્ર ઉપર એક દબાણ કરે છે, દબાવ કરતી દબાવે એ શક્તિ આજ્ઞા ચક્રને ખોલી કાઢે છે, યાદ રાખજો। અને આજ્ઞા ચક્ર ખુલી જાય 4 महीना बहुत થઈ गया, आप में यदि संकल्प होता है, जिसकी लंबी यात्रा नहीं होती तो આજ્ઞા ચક્ર खुल जाता है अपना। थर्ड आई काले હું એના માટે વાત કરી રહ્યો છું। આ બહુ અદ્ભુત આજ્ઞા શબ્દ છે અહીંયા। सारे संकल्प इस आज्ञा चक्र से उदित होते हैं। कोई भी कमांड आप यहां से ले रहे, आपकी जितनी बुद्धिमत्ता है उतना आपका आज्ञा चक्र नीचे है और खुलने की तैयारी। आप जितने संकल्पवान होंगे, जो जे मजूर लोगो छे એને બીજા સંકલ્પ આપવો પડે, લાઈન દોરી આપે પછી કામ કરે, કરવાનું છે ખરું પણ લાઈન દોરી આપવી પડે दूसरों के संकल्प से चलते। याद रखना, जिसका आज्ञा चक्र विकसित होता है थोड़ा बहुत, वो अपने स्वयं में संकल्प होते, स्वयं शिस्त में होते। હું લાંબુ નહીં જઉં, આ આજ્ઞા ચક્ર છે તે બધા સંકલ્પો અહીંથી ઉદિત થાય છે અને સંકલ્પો અહીંથી ઉદિત થતા હોવાના सारी स्मृतियां भी यहीं से उदित होती है। તમે જોજો કોઈ પણ વસ્તુ યાદ ના આવતી હોય તમે આમાં જ કરતા હો, શું છે આવું આજ્ઞા ચક્ર છે અને ત્યાં આગળ પિનિંગ થાય છે। હવે જો આનું ખુલી જાય છે તો તમારા મસ્તિષ્કના બે हिस्सा છે। आज्ञा चक्र जब ऊपर से चक्र से जुड़ता है समाधि फलित होती है, और आज्ञा चक्र में उत्पन्न हुआ संकल्प नीचे के 5 चक्रों से जुड़ता है तो संसार निर्माण होता है। याद रखना, सारी ऊर्जा है जो पिनिंग होती है तो क्या आ ऊर्जा पिनिंग थशे खरी? भीतर ऊर्जा तो बहार जशे नहीं, पण नीचेना 5 चक्रों में संकल्प नीचे वहे छे तो संसार निर्माण होता है। संसार और परमात्मा एना बन्नेना छेड़ा ऊपर आज्ञा चक्र है, इसी से हम कूद सकते हो और इसी से नीचे उतरते। नीचे तो उतरते आपने आपको देखा है, कैसे काम में उतर जाते हो, कैसे भोजन में उतर जाते हो, कैसे धंधे में उतर जाते हो। उतरने की श्रृंखला तो आपने देखी है, लेकिन उस चढ़ने की श्रृंखला आपको करनी है तो नीचे का रास्ता बंद करना होगा, ऐसा भगवान कह रहे हैं। समम कायम शिरो ग्रीवम, इस ग्रीवा को थोड़ा बहुत दबा देंगे तो जब ये जालंधर बंद हो जाता है ऊर्जा फिर नीचे प्रवाहित नहीं होती, सारा संसार विषयक संकल्प छूट जाता है, छूट जाता है, मन का सारा खेल समाप्त हो जाता है। ये स्थिति लानी होती है, ये ध्यान का प्रथम द्वार है। ध्यान माने ये नहीं होता है कि आप आंख बंद के बैठ गए और आपके सारे विचार चालू हो गए, नहीं। काले कहतो तो 5 शरीरना 5 सपना छे, ये लोग ध्यान में जोता होय छे અને એને ધ્યાન માનતા હોય છે। મૂલાધાર ચક્ર સ્થૂળ શરીરના છે। જેમ તમે રાતે સુઈ ગયા છો અને હું તમારા પગે ઠંડુ પોતું મૂકી દઉં તો તમને સપનું આવવા માંડે કે તમે પાણી ઉપર ચાલી રહ્યા છો। કેટલા એવા સપના છે જે સ્થૂળ શરીર से चलते हैं, મૂલાધાર ચક્ર। લોકો આને ધ્યાનનો અનુભવ માને, सारे गलत। 2 कौड़ी के होते हैं, फिर भी आपको अनुभव में रुचि है तो ये होते रहते हैं, फिर भी 2 कौड़ी के हैं। પછી બીજું શરીર સૂક્ષ્મ શરીર અને એના સપના હોય છે। સૂક્ષ્મ શરીરના સપના તમને 2 પ્રકારે ગતિ છે, ટાઈમ એન્ડ સ્પેસ। તો તમને સ્પેસમાં ગતિ કરાવે છે,
આ શરીર છોડી દીધું છે ને આકાશમાં ઉડી રહ્યા છો ને જોજો. હા, લાંબુ નહીં કરું, તમને ખાલી યાદ કરાવું છું. તો તમે ઇન્દ્રલોકમાં જતા રહ્યા છો, લોકાંતરમાં ઉડી રહ્યા છો, ઇન્દ્રને મળ્યા છો, સુગંધી આવી રહી છે, ઘણા ઘંટડી વાગી રહી છે, નાગ દેખાયો છે, બધું દેખાયું છે. सारे बकवास. ये जालंधर बंद होगा तब ये समाप्त होंगे, तब तक संकल्प चलते रहेंगे और आप इसको ही ध्यान समझते रहेंगे. तो क्या આ શું છે? તો તમે મીઠાઈમાં ઉલઝ્યા છો એ રીતે સપનામાં ઉલઝાયેલા રહો, તમારી પત્નીમાં ઉલઝ્યા છો તે રીતે સપનામાં ઉલઝાયેલા, ધ્યાન નહીં ફલિત હોતા. પછી ત્રીજા ચક્રના સપના છે જે ટાઈમ સ્પેસમાં ગતિ નહીં કરતા, ટાઈમમાં ગતિ કરાવે છે. પણ ત્રીજું ચક્ર તમને ભૂતકાળના ટાઈમમાં ફેંકી દે છે. અમીબાથી મનુષ્ય સુધી બધા શરીરો ધારણ કરેલી સ્મૃતિ તમારા સંગ્રહિત ચિત્તમાં સંગ્રહ છે, ये बड़ी जागवा लागे. तुम अपने पूर्व जन्म को भी देख सकते हो इस चक्र के स्वप्न में, ऐसा था ऐसा था ऐसा था. ये भी ध्यान के लिए बाधा है, याद रखना. इसको भी हम सपना मानते हैं. तो कई पूर्वजन्म, कोई આમ વાંદરા જેવા થઈ જેને આમ ચઢવા માંડે છે, આ બધા પૂર્વજન્મ. આગળનું ચક્ર અને એ અનાહત ચક્રનું સપનું છે, જ્યારે स्पेस तो नहीं लेकिन टाइम में भूतकाल नहीं भविष्य की ओर उन्मुख हो जाते, भविष्य की बात बताने लगते हो. आने छोकरो थशे जोजो एम का 9मा में थाय ज कुछ आगे दृष्टि देख लेती है. लोगों कहता है मैं ध्यान में जोई लीधुं. इसके लिए भी ध्यान नहीं याद रखना, ये मूल्य भी 2 कौड़ी का माना जाता है, संसार के बाहर नहीं है. અને પાંચમા શરીરમાં તમે આખા બ્રહ્માંડીય સપનાનો ઉપલબ્ધ થઈને જ્યાંથી પુરાણો રચાયા છે અને વ્યાસ આદિ જ્યાંથી પુરાણો રચ્યા છે અને એ સપનું જોવા લાગો, આખું મહાભારત, આખું ભાગવત બધું ખુલી જાય તમારા. ભગવાન કહે છે સમમ કાયમ શિરોગ્રીવમ, जिसका जालंधर बंद हो जाता है फिर उसको नीचे के कोई भी संकल्प पूरित करना बंद हो जाता है. तो ग्रीवा અહીંયા જે ઉર્જા ભેગી થઈ है અને નાસાગ્રે દ્રષ્ટિ કરવાથી ઉર્જા ભેગી થઈ है, वो आज्ञा चक्र को खोल देती, खोल देती है. जब आज्ञा चक्र खुल जाता है, संकल्पों के उस पार संकल्पोની હોળી કરીને તમે એક એવા આલોક, એવા શાંત, એવા પરમ મૌન, એવા નિસંકલ્પ, એવા પરમ અખંડ स्वरूपમાં कूदी जाओ છો. मैं इसको आज्ञा चक्र के बारे में बोल सकता हूं, लेकिन એના ફાયદા કહીશ તો વળી પાછા તમે ફાયદામાં પડી જશો. ફાયદો એટલો જ આ તમારું ચક્ર ખુલી જાય અને ये बन सकता है द्वार जहां फिर दूसरे नीचे के संकल्प नहीं रह जाते. એના માટેની કોઈ શરતો છે? બીજી બાહ્ય શરતો આપે છે આજના શ્લોકમાં. प्रशांतात्मा विगति भी ब्रह्मचारे प्रतिष्ठितः. प्रशांतात्मा, શાંતાત્મા, મનને શાંત કરેલો અને એ શાંત જ થઈ જાય નીચેના પાંચે પાંચ. કોઈ ઉદ્વિગ્નતા, કોઈ ઉચાટ, કોઈ બાહ્ય સંકલ્પ નહીં રહે જાય. અને મનનો ઉચાટ જ હતો જે બધી ઇન્દ્રિયોમાં દેખાતો હતો, દેહમાં દેખાતો હતો, અને આ સંકલ્પોનો જ ઉચાટ હતો. અને એ સંકલ્પો જ્યારે નીચે પ્રવાહિત થવા લાગે, સંસાર વિષયક થવા લાગે, એ જ ઉચાટ આપોઆપ જ પ્રશાંતાત્મા વિગતિ ભી ભય રહિત. યાદ રાખજો. અને જેવું આજ્ઞા કોઈ નીચેના કોઈ મનના પૂરણો 0 થી 4 ના આવર્તન તરફ ઉપડ્યા, બધા ભય દેહ ભાવમાં નિર્માણ છે. દેહ ભાવમાં જ કશાકની પ્રાપ્તિ છે અને ખોવાઈ જવાનો ભય છે. પ્રશાંતાત્મા વિગતિ ભી. અહીંયા ભયને કેમ લાયા છે? અહીંયા ભય એટલા માટે આવે છે કે આ જગ્યા ઉપર એક અજ્ઞાત લોકમાં પ્રવેશવાનો ભય લાગે છે. ભય એટલા માટે છે કારણ કે ધ્યાન જ મૃત્યુ છે, ધ્યાન જ મહામૃત્યુ છે.
ધ્યાન જ મૃત્યુના પેલે પાર છે. ધ્યાન જ મૃત્યુનું साक्षात પણ છે. मृत्यु तो कई बार घट चुका है, जैसे निद्रा घट चुकी, लेकिन वो आपको साक्षात नहीं हुआ. और जब ये निद्रा मृत्यु प्रलय आदि साक्षात हो जाता है, अपना जो शूद्र शुल्लक मैं है उस समय मिट जाता है. तो अनंत जन्मों से अपने मैं को जो संभाल रखा है उस मैं को खो देने का भय लगता है. इसलिए भगवान ने बोला बहुत बड़ा साहस चाहिए. विगति भी તમે જોજો, સાપ ગમે તેટલો વાંકો ચૂકો ચાલે પણ સાપ દરમાં અને સીધો થઈ જાય. હા, અને અને મૃત્યુ તો તમારી બેહોશીમાં ઘટે છે યાર. માટે તમને મૃત્યુનો ભય તો કોકને મરતા જોયા છે તે લાગ્યો છે, પણ ધ્યાન તો તમે સ્વયંને મરતા જોવાની વિધાનું નામ છે. અને એ તમારી સ્વયંને મરતા જોવાની વિધામાં એક ક્ષણે ભય લાગે છે, લેકિન કૂદ જાતે હો આપ उस अथाह, उस असंग, उस असीम, उस अनंत अपने रूप में जब आप कूदने की छलांग का साहस निर्भय होकर कर पाते हो, तब आप देखोगे सारा मिट गया है लेकिन मैं तो हूं. सारी सीमाएं गिर चुकी है, सारी शुद्रताएं गिर चुकी है, सारा मेरा नर्तन करता हुआ अहंकार गिर चुका है, लेकिन मैं तो हूं. लेकिन वो बाद में पता चलता है. પણ જેવી રીતે 10મા માળેથી પહાડની ટોચ ઉપરથી અગ્નિમાં કૂદકો મારવા માટે જે સાહસ જોઈએ, અને એ સાહસ જોઈએ છે માટે વિગતિ ભી ભય રહિત. ત્રીજું શરત આપી દીધી, 6 શરતો છે. બ્રહ્મચારી વ્રતે સ્થિત. આહા, બ્રહ્મચારીના વ્રતમાં સ્થિત રહીને આયા ભગવાન. તમે જોજો, અહીં બહુ ધ્યાન રાખવું પડે છે. તમારી ગહેરાઈમાં ખાવાની, અડવાની, સૂંઘવાની, સ્પર્શવાની, જોવાની, લેવાની, દેવાની, જવાની, આવવાની, એ બધાની ગહેરાઈમાં મોટા મોટી વાસના છે વિજાતીય કામ સુખ ભોગવવાની. અને 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 જો આ સ્થિતિમાં તમને જો એ કામનાના વિચાર આવે છે કામ સુખના, તો તમારી ઉર્જા એટલા જ વેગથી એ કામ કેન્દ્ર તરફ વહેવા લાગે છે. અને સામાન્ય રીતે તો તમે કામ તો યોગી માટે ખાલી ઉપયોગી છે, પણ આપણા માટે તો સુખનું કારણ છે. तुम इसके बिना नहीं रह सकते, याद रखना. तुम भूखे रह सकते हो, श्वास के बिना भी रह सकते हो, लेकिन काम सुख के बिना नहीं रह सकते. देह भाव का अंतिम स्तर है. અને જો તો પછી બધા સામાન્ય ભોગીઓ તો ખરા, પણ ધ્યાનના આસણમાં જો કામ સુખનો વિચાર આવે છે તો સામાન્ય શક્તિ તો કામ સુખમાં વપરાતી હતી, પણ પેલી ધ્યાનમાં અર્જિત થયેલી હતી ઉર્જા, અને પણ કામ સુખમાં ફોર્સ કરે છે. એટલે અચાનક તમે જોશો કે સામાન્ય રીતે તો બધા જીવો કામી છે, પણ જેવું ધ્યાન કરવા બેસશો અને તે વખતે વધારે કામનાના વિચારો આવીને તમારી કામનાના વેગ વધી જવાના, એમ કહે છે ભગવાન. કારણ કે કામનાના ઉપભોગમાં બેવડી શક્તિ થઈ ગઈ. એક તો તમારા મનમાં એક સાયકલ હતી કે 15 દાડે 20 દાડે કામ સુખ જોઈએ છે, અને સાયકલથી તમે ચાલે જતા હતા. પણ હવે તો તમારી જે ઉર્જા ભેગી થઈ અને તે જ ઉર્જા જેમ પાણીનો પૂર્વ નિર્ધારિત રસ્તો ગોતે છે, એ જ રીતે આ ઉર્જા જો તમારામાં કામનાનો વિચાર આવી જશે તો ફરક નીચેના તરફ વહેવા લાગે છે. માટે કરીને બ્રહ્મચારી વ્રતે સ્થિત. બહુ સારો શબ્દ છે, આના ઘણા અર્થ થાય છે. બ્રહ્મચર્ય એટલે શું? ભગવાન પતંજલિ બહુ સારું બોલ્યા. બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ. પતંજલિનું એક સૂત્ર છે, જેનું બ્રહ્મચર્ય પ્રતિષ્ઠિત થાય છે, વીર્ય લાભ. જો ખીચામાં 5 રૂપિયા છે, 25 રૂપિયા છે, તમે મહિનાના 25,000 કમાઈ રહ્યા છો, પણ એક સાથે જો 5 કરોડનો કોથળો આવી જશે ને, फिर उसको संभालना बहुत कठिन. आप नहीं इसको संभाल. તમારો બંગલો તમારે બીજો જ લેવો પડશે, માથાના વાળ કાળા કરી દેવા પડશે,
गाड़ी लाई देवी पड़શે, 5 करोड़ आया, सीधे सीधी फॉरेन टूर करवी पड़શે, पैसे को नहीं संभाल सकते, पैसा तो हाव थूड़ ऊर्जा है, नहीं कहना पैसा पचावे वाणियों, अबजोपति हो तो मोजो फाटेलो पहरे, पचाई जाने वाणियों, તમારા કપડા તમારા પૈસા કપડા ઉપરથી દેખાઈ જાય, ओझा मुझे वीवीआईपी પહેરવી પડશે, बचा नहीं सकते, पैसा आएगा तो आप बहिर हो जाएगा। એવી રીતે તમારા શરીરમાં ભેગું થયેલો જે વીર્યનો જથ્થો છે उसको तो बचा नहीं सकते, नहीं बचा सकते, और तरल होता है, वो अपना ही रास्ता करता है। भगवान कहते नहीं, ऐसे व्यक्ति ध्यान को उपलब्ध नहीं होते। આજનું મેડિકલ સાયન્સ શું કહે છે, વીર્યમાં શું શક્તિ છે યાર? તો આ ડોક્ટર બેઠા છે, તો ડોક્ટરને પૂછો તો એ કહેશે કે એક વખતનો વીર્યના સ્ખલનમાં માત્ર એક લીંબુના શરબત જેટલી કેલોરી છે, 150 કેલોરી। તમે ફ્રસ્ટ્રેટ થઈ ગયા છો, તમે ભોગમાં ઉતરી ગયા અને તમે એકદમ ઉત્તેજનામાં, અને કેટલી કેલરી ગઈ છે કે 150 કેલરી, એક ગ્લાસ દૂધ પી લો, પતી ગયું। ના ના, વીર્ય એટલે તમારું જે શરીરનું સાર તત્વ છે, આ સાર તત્વની માપવાનું માપદંડ કેલોરીમાં નહીં। કોઈ પ્રયોગશાળામાંની કેલોરી માપી છે તમે? વીર્યની સાચી કિંમત જ્યારે તમારા શરીરમાં હોય ત્યારે, અથવા તો કોઈ સ્ત્રીના શરીરમાં સ્થાપિત થાય ત્યારે। આ શરીરમાં જ આની કિંમત છે। બહાર ગયા પછી 150 કેલરી જ છે, એમાં શું? તો સ્ત્રીના શરીરમાં સ્થાપિત થાય, શું તમને ખબર છે? આ પૃથ્વી ઉપર 900 કરોડ લોકો છે, અને એક જ વખતના સ્ખલનમાં 900 કરોડથી પણ વધારે બાળકોને જન્મ આપવાના સ્પર્મ એકાઉન્ટ હોય છે। એમાં 900 કરોડ જીવન છે, જેટલા પૃથ્વી, આપણે પૃથ્વી જ છે તમારું શરીર, અને એ થઈ રહ્યા છે। એમાં તો કેટલાય મોટા મોટા રાજા છે, મહારાજા છે, કોઈ તો સાયન્ટિસ્ટો છે, કોઈ વકીલો છે, કોઈ એવા બુદ્ધિજીવીઓ છે। ક્યાંથી પ્રવાહિત થઈ? આ 150 કેલરી શક્તિ નહીં આની, તો એની સાચી કસોટી તો સ્ત્રીના ગર્ભમાં છે। સ્ત્રીના ગર્ભમાં તમને ખબર પડે છે, પણ જો બ્રહ્મચાર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ, ભગવાન પતંજલિ કહી રહ્યા છે, અને એ વીર્ય લાભ જો થઈ ગયો કોઈ 5 કરોડ ઘરના કોથળામાં પડી રહ્યા છે, તમે એને જીરવી ગયા જાણે, એમ તમારામાં જે વીર્ય લાભ થયો છે અને જો જીરવી ગયા જાણે। નિર્વીર્ય વ્યક્તિ તો ગુજરાતી વિષયમાં બીએ કરવું હોય તેને કાઠું પડશે। આ તો યોગ ધારા છે। બ્રહ્મચર્ય પ્રતિષ્ઠાયામ વીર્ય લાભ, બહુ સારું બોલ્યા, મારે આના ઉપર કેવું જોઈશે। તો બ્રહ્મચર્યનો અર્થ થાય છે બ્રહ્મ જેવી ચર્યા, અને આપણે એનો અર્થ કર્યો છે માત્ર વીર્ય લાભ, કામનાનો નિરોધ। એવું બની શકે કામનાનો નિરોધ કરો તો તમે બ્રહ્મચર્યનો ઉપલબ્ધ ના થાવ, પણ જો તમે બ્રહ્મચર્યનો ઉપલબ્ધ થઈ જાઓ તો કામનાનો નિરોધ આપોઆપ થઈ જાય। કોઈ એવી સ્થિતિને લઈને જ્યારે આજ્ઞાચક્રમાં તમારી કેન્દ્ર સ્થિત થયું છે, અને જો તમને રૂટ લેવલે કોઈ પણ સપ્રેસ થયેલી સ્ત્રી ભોગની કામનાનો વિચાર આવે છે તો ગીર શકતે યોગ ભ્રષ્ટ જેને કહે છે, હમણાં કહેવાના જ આ જ અધ્યાય। તો કોઈ એવા છે જેને આ લાભ થયો છે? બહુ સારું બોલ્યા, બહુ સારું। બ્રહ્મચારી વ્રતે સ્થિત, આ જમાનો છે, અને આ જમાનામાં ભગવાનના આ શ્લોકોની વ્યાખ્યાના ઊંધા કેટલા મોટા તાંત્રિકો આવી ગયા, જેમને આ શબ્દની એવી વ્યાખ્યા કરી નથી, બ્રહ્મચારે વ્રતે સ્થિત। અને જો વ્રત કીધું છે, વ્રત કીધું એટલે તમે એટલા પૂરતું તો કામનાનો વિચાર ના કરશો, એમ કે એટલા પૂરતું ધ્યાનમાંથી ઉભા થાવ, ભલે તમને આવતો ના પાડે દેશના ઋષિ કે ભલે આવતો, પણ વ્રત લીધું, આજે 11 નું વ્રત એટલે 12 તો ખાવાનું એમ, પણ એટલા પૂરતું જો તમે કરી ગયા
અને જો આજ્ञा ચક્રમાં આટલા પૂરતું પણ જો આ બ્રહ્મચારીનું व्रत થી થઈ ગયું तो फिर उठने के बाद तुम्हारी काम भोग में कुछ ज्यादा रुचि नहीं रहेगी, खत्म। क्योंकि देह भाव में तुम ऐसा जानते हो कि कोई मैं स्त्री के बिना अधूरा हूं, यही देह भाव की भाषा है। और स्त्रियां जानती है मैं पुरुष के बिना अधूरा हूं। याद रखना, ब्रह्मचारे प्रतिष्ठित। અને જો આ સ્થિતિ નિર્માણ થઈ જશે તો फिर तुम्हारी ऊर्जा, तुम्हारी भीतરની જે ऊर्जा છે એક આગવા ડાયમેન્શનમાં જતી રહે છે, સ્ત્રીણ ऊर्जा થઈ જાય છે। યાદ રાખજો, તમે પુરુષ છો, તમારા ભીતરનું સ્ત્રીણપણું જાગૃત થઈ જાય છે, સ્ત્રીણ થઈ જાય ऊर्जा, યાદ રાખજો। એટલે તમે જોજો જેટલા પણ ધ્યાનને ઉપલબ્ધ થતા જાય ધીરે ધીરે ત્રણ લાગવા માંડે છે। બુદ્ધ હોય, શિવ હોય, ગોરખ હોય, ત્રણ થતા જાય છે। ત્રણ વૃત્તિ એવી છે જે સ્થિર રહી શકે યાર, પુરુષ વૃત્તિ નહીં, એ તો ધુમક્કડ આકાશ જેવી છે પુરુષ વૃત્તિ। સ્ત્રી જ છે જે ઘરમાં સ્થિર રહી શકે છે, એક અર્થમાં કહું છું, સ્ત્રી જ ઘર બાંધે છે। જો આ પૃથ્વી ઉપર ભગવાને સ્ત્રી ના બનાવી હોત ને તો કોઈ મકાન ના હોત, કોઈ ઘર ના હોત, બધા પુરુષો જ હોત, બધા ધુમક્કડ હોત, तंबू में भी रहने लगते लोग। आदमी स्त्री માટે બધા ઘર બના સ્થિર થાય છે, તો ઉર્જા ત્રણ થઈ જાય। અને યાદ રાખજો, બહેનો અને સ્ત્રીના શરીરમાં જેટલું ધ્યાન ઉપલબ્ધ થઈ શકે અને જેટલું બ્રહ્મચર્ય ઉપલબ્ધ થઈ શકે એટલે પુરુષના શરીરમાં કાઠું છે। स्त्रियां अकेली रह सकती है, पुरुष अकेला नहीं रह सकता। बिल्कुल वो बाह्य देह भाव की बात करूं, स्त्रीण થઈ જાય फिर दूसरे की कोई जरूर नहीं रहती है। ब्रह्मचारे व्रते स्थित, ब्रह्मचारे व्रते स्थित। અને જેટલી સ્ત્રીણ ઉર્જા હશે, જેટલું બહેનોને જેટલું જલ્દી ધ્યાન થાય ને ભાઈઓ ના થઈ શકે, અને जो થઈ જાય तो भीतर अपने ऊर्जा स्त्रीण हो जाती है, फिर उसको स्त्री की जरूरत महसूस नहीं रहती। साथ में है तो भी वादा नहीं, नहीं है तो भी वादा। ब्रह्मचारी व्रत स्थित નો અર્થ છે એકલો સ્થિત રહેવું। ब्रह्मचारी अकेला रहता है, फिर उसको दूसरे की जरूर महसूस नहीं होती, अपने को अकेले में पूर्ण पाता है। तो कैसा हो जाता है? स्थित मन संयम्य, મનને સારી રીતે સંયમ કરીને, ધ્યાન ધારણાને સમાધિને એક કરીને, મત ચિત્તાહ, મારામાં ચિત્ત પરોવીને, ભગવાન મયા બોલ્યા છે। જુઓ, જે પોતાના આત્માને બ્રહ્મ જાણી લે, કોણ છો? બાળનાથ। આ કેવી તમારા નામ સાથે એકતા થઈ ગઈ, તમારી દેહ સાથે થઈ ગઈ છે, એવી જ બ્રહ્મ જ્ઞાનીની બ્રહ્મ સાથે એકતા હોય છે યોગીની। એટલે એમ કરે છે મારામાં, મારામાં એટલે બ્રહ્મા। तुम चूक जाओगे जो मात्र श्री कृष्ण की मूर्ति बनाकर मत चित्ता, तुम चूक जाओगे। મૂર્તિ બનાવી લેજો। અને આગળ અધ્યાય ભગવાન કહે છે કે જે હાડાપૂછ ફાટને કાયાને કૃષ્ણ માને છે, યોગ માયા સમાવૃત, જે મારા સ્વરૂપને જાણતા નથી, જે આને કૃષ્ણ માને છે, મોટા અંધારામાં નામી અભિજાનંતી કરીને જે બોલ છે આગળના અધ્યાય, તો ભગવાન જયારે મય બોલ્યા છે ત્યારે એ બ્રહ્મ સાથે એટલી એમની એકતા હોય છે, સહજ એકતા। એટલા માટે એમ નહીં કહેતા એ પરિબ્રહ્મ, એ પરમાત્મામાં એકતા, ચોક્કસ સાચું કહે છે, મારામાં એકતા। કારણ કે અનુભવીને બોલી રહ્યા છે, એ બ્રહ્મને હું બોલી રહ્યા છે, પરિબ્રહ્મને હું બોલી રહ્યા છે। એટલે ગોરખ આયા, એટલે ગોરખે પણ આવું જ બોલ્યા, મારામાં એકતા। એટલે ગોરખની મૂર્તિ પકડી લીધી। कबीर आया था कीधु कक्का केवल ब्रह्म है, बब्बा बिन शरीर, रर्रा सब में रम रहा काका नाम कबीर। અને એ પણ એ બ્રહ્મને, એ બ્રહ્મા એકતા એમ કરીને ના બોલ્યા, મારામાં એકતા એમ કરીને બોલ્યા, એટલે પાછી કબીરની મૂર્તિ પકડે। ऐसा ही होता है और ऐसे ही संप्रदाय निर्माण होते चले जाते हैं। तो कुछ ज्यादा आप पा नहीं सकते। आपके पास कृष्ण की मूर्ति है तो मेरे पास क्राइस्ट की है, दोनों में से ज्यादा पा नहीं सकते। हाँ, कुछ कुछ अपने मन को एकाग्र कर सकते हो और अपनी मन की मान्यताओं में जुड़ सकते हो, दूसरा कुछ नहीं।
યાદ રાખના. તો કે ભગવાનના દર્શન થઈ જશે, થઈ જાય ને. મન કોઈ ચોક્કસ પાછળના આ ચોથા ચક્રના સ્વપ્ન જોવા લાગે છે, પછી એ સ્વપ્નમાં એને એના રાસાયણિક સંતુલન બહુ ફેરફાર થવા માંડે. જેમ 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 મગજના રાસાયણિક સંતુલન હોય, અહીંયા બહુ મોટા કેમિસ્ટ આવ્યા છે પશાવી. તો પશાવી આપણે ડોપામાઇન, બીજા સેરોટેનિન, આ બધા મગજના એવા કેમિકલ. ગાંજો પી લો ને તો તમારા મનના આવર્તન 0 થી 4 થી 6 ની વચ્ચે આવી ગયા. પછી તમારું મન એક ઇલ્યુઝન ઊભું કરી દે છે. શું નથી જોવા માંડો, જેમ દારૂડિયો નથી જોવા માંડે છે. રાસાયણિક ફેરફાર થઈ ગયા. તો તમે કદાચ સગુણ ધ્યાન કરી રહ્યા છો, તો સગુણ ધ્યાન, તો તમારું માનસિક આ જ રીતે ડોપામાઇન રિલીઝ થાય છે, જે એના કરતા ઊંચું છે આ તો. અને ઇલ્યુઝનમાં દારૂડિયાને આખી પૃથ્વી ગોળ ગોળ લાગે છે બસ. પેલા નહીં, 2 જણા દારૂડિયા હતા અને ગામની ભાગોળો ભેગા થઈ ગયા, પી ગયા. અને પેલા કીધું કે જોને એમ કે ચંદ્રમાં કેવો ઉગ્યો, 14वीं का चांद हो गया आप गाम हो, કે તારા ભાભીના જેવું મોટું છે. બીજો પી ગયો તો એને કીધું એક નહીં ચંદ્રમાં 2 ઉગ્યા છે આ ગામમાં, જાનમાં આવ્યા હતા. પેલા કીધું કે તું પી ગયો છે યાર, 2 ચંદ્રમાં હોતા છે, 2 ચંદ્રમાં કદી હોતા છે. આયું તું કે પૃથ્વીને એક જ ચંદ્ર છે, ગુરુને 11 છે, પણ પૃથ્વીને એક જ ચંદ્ર છે. જો ચંદ્ર તને દેખાય છે તો તે એક જ છે, એક નહીં 2 છે. કીધું ને આ ગામ જુદું છે યાર, આપણે વરરાજાને પરણાવવા આવ્યા છે. 2 જણા ઝઘડો થઈ ગયો, એકબીજાનો કોલર ખેંચવા માંડ્યા. ત્રીજો નીકળ્યો, એ પીન નીકળ્યો અને કીધું કે તમે ન્યાય કરો. એમ કે આકાશમાં 2 ચંદ્રમાં છે કે એક છે. એને કીધું કે યાર મને ના પૂછશો, હું આ ગામનો નહીં. અને આ 3 જણાની વાર્તાલાપ એક જાગેલો માણસ દારૂ પીધા વગરનો સાંભળતો હતો. અને એને સાંભળ્યું ત્યારે જોયું કે આ તો પૂનમની રાત નહીં, અમાસની રાત. ખતમ. એક બાપા એના છોકરાને બેઠો કર્યો. છોકરા કે ચાલ આપણા કુટુંબમાં તો દારૂ પીવો જ પડે. છોકરો 15 વર્ષનો હતો. પણ કે બાપા મારી કોઈ રીતે પીવો જ પડે, કઉ છું, આપણી સોસાયટી એટિકેટ છે. લઈ ગયો પીવા. અને જેવો પીવા બેઠો, બેસવાનું આ રીતે, જો આ રીતે ગ્લાસ મંગાવવાના, આ રીતે પૈસા પહેલા ચેક કરી લેવાના, પીધા પછી ખ્યાલ નહીં રહે કેટલા હતા, બધું પૂછતો તો. એમાં છોકરો બહુ જિજ્ઞાસુ હતો, કુતૂહલ. એને કીધું કે બાપા પીવું તો ખરો, પણ તમે મને કહો, આનું ઇન્ડિકેશન શું? આમ કેટલેથી ઊભું થવું મારે, કેટલું આવે પછી મારે બસ કહી દેવું? કે જો પેલા સામેના ટેબલ પર 4 જણા બેઠા છે, એ જને જો 8 દેખાવા માંડે જે વખતે, તારો ઉભા થઈ જાવ. છોકરા એમ જોયું તાર તો એમને કીધું 4 હતા ને 8 દેખાવા માંડે. છોકરો પીધા વગરનો બિલકુલ નવો હતો. એને જોયું કે મારા બાપા 4 જોઈ રહ્યા હતા, તો અત્યારે હાલે 2 બેઠા. આવા જે ઇલ્યુઝન છે, એવા જ ઇલ્યુઝન ભ્રમણા. અને એવી ભ્રમણા તમે જો અતિ ઉપવાસ રાખો ને તો તમારું મન તેવી ભ્રમણાઓ કરે છે. ભ્રમણા સચ્ચી દેખને લગ જાય. એવી ધ્યાનની ગહેરાઈમાં ચોથા ચક્રમાં તમને ભ્રમણાઓ સાચી દેખાય છે. तुम देख सकते हो, दर्शन कर सकते हो भगवान का, लेकिन ये दर्शन नहीं है. अच्छा है સપનું જોવું અને સ્વપ્નમાં પારકી સ્ત્રીનું સપનું જોવું, એના કરતા તો ભગવાનના દર્શન કરવા હારા. ઇલ્યુઝન તો ઇલ્યુઝન, ભ્રમણા તો ભ્રમણા. ભગવાન જયારે બોલે છે કે મને સંયમ્ય મત ચિત્તો યુક્ત આસિત મત પર, મારામાં યુક્ત થઈને બેઠેલો આસિત અને મારામાં પરાયણ. પણ મારા એટલે શું? ભગવાનનું મામ એટલે શું? ભગવાનનું મામ એ તમે પોતાનું મામ છે, તમારે પોતાનું મામ છે. ભગવાનનું મામ એટલે બ્રહ્મને મામ કહી રહ્યા, જે સ્વયં તમારો આત્મા હોવા છતાં તમે ગહેરી મૂર્છામાં તેનાથી અલગ થઈને बैठा છો. ध्यान दूसरों का याद नहीं होता, याद रखना, ध्यान स्वयं का होता है.
ज्ञान दूसरों का हो सकता है लेकिन ध्यान स्वयं का होता है. તો મત ચિત્તોનો અર્થ કર્યો છે આપણે. આધાર લઈ શકતે આપણે. જેવી રીતે ગણવા છે આપણે મણકા, તો આપણે મણકા ગોળી લેવી પડે पहला धोरण में. हम आधार ले सकते हैं किसी भी मूर्ति का एकाग्रता जन्मा के लिए, लेकिन मत चित्ता का अर्थ भगवान यहाँ कृष्ण का, श्री कृष्ण का विग्रह नहीं कर रहे. याद रखना. तो जब विग्रह मान लोगे तब भी आपको ध्यान में अनुभव हो सकता है, भगवान का दर्शन हो सकता है. नहीं तो એવું દર્શન છે જેવું જેવું તમે ઉપવાસ કરવા માંડો ને તો ગહેરા ઉપવાસમાં પણ તમારો કેમિકલ બદલાવા માંડે ભીતર અને તમારું મન ઇલ્યુઝન કરવા માંડે, ભ્રમણા કરવા. તો કોઈ એવા યોગની ધારામાં જયારે ભ્રમણા દળ થઈ જાય છે તો મૂર્તિમાંથી ભગવાન બારે આવી શકે છે, એમાં જો વાતો કરી શકે છે, તમને દર્શને કરી શકે છે, लेकिन उसको आध्यात्मिक अनुभव से कोई लंबा लेना देना नहीं है. क्योंकि भगवान तो बोलते हैं मत चित्ता मत अयुक्त आसित मत पर. भगवान जिसको मत बोल रहे हैं, ध्यान की अंतिम अवस्था में वो ही आपका भी मत हो जाएगा. बस मत आपका ही मैं हो जाएगा. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. खत्म.